જૂનાગઢમાં પોલીસ અને આપના કાર્યકર વિપુલ સુવાગિયા વચ્ચે ઘર્ષણ. ફોર્મ ભરવા જતા ટેકેદારોને અટકાવતા થઈ બબાલ. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ. શું નામ આપનું? મારું નામ વિપુલ સુવાગિયા છે. હું કોર્પોરેટર છું સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી. અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે. તો અમે એમની સાથે એમને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા. એમના જે વકીલ છે એમને લઈને હું અંદર જતો હતો તો અમારી સાથે તાનાશાહી ગુંડાગીરી આ પોલીસ કરી રહી છે. જેમ ભાવ એમ તમે જોયું મીડિયામાં, તમે મીડિયા સાથે હતા, કઈ રીતે મને ધક્કા મુક્કી કરીને ગુંડાગીરી કરીને અત્યારે મને અહીંયા આ કેમ્પસથી બહાર કાઢવામાં આવ્યો છે. અમે મારા એડવોકેટ સાથે ગોપાલભાઈ ઇટાલિયાનું જે ફોર્મ ભરવા ગયા છે એમની સાથે અંદર જવાની વાત કરી, એટલે એમને કીધું કે તમે નહીં જઈ શકો, જાહેરનામું છે, કઈ વાંધો નહીં, અમને જાહેરનામું બતાવો. નહીં બતાવવામાં આવે. આવી તાનાશાહી, આવી દાદાગીરી કરે છે આ પોલીસ. અને અમને કઈ કેમ્પસની બહાર જતા રહો. મને ઢસડીને કેમ્પસની બહાર આવ્યા, મને ધકેલીને પાછળ ઢીકા પાટોના માર મારીને મને કેમ્પસની બહાર કાઢવામાં આવ્યો છે. તમે ખોટી આ રીતે નહીં કરો. જાહેરનામું આપો અત્યારે. આ વાત તમારી ખોટી છે ભાઈ. આવી દાદાગીરી ખોટી છે. આવી ભાજપ કરી દો. તમે એમ કહો છો જાહેરનામું આપો. નહીં જવા મળે તમને. જાહેરનામું આપો. નહીં જઈએ. તમે બહાર લખેલું જાહેરનામું આપો. પણ તમે ઉભા ને. હું જાહેરનામું માંગુ છું. બીજું શું છે? જો જવા મળે તો જાહેરનામું આપી દો. આપણે શાંતિથી જ માંગવું શાંતિથી છે. તમે ખોટી વાતો કરો છો. તમારી બિનજરૂર શબ્દોનો પ્રયોગ તો અમને આવડે છે. શબ્દ પ્રયોગ પણ મર્યાદામાં જ કરવાનો. મર્યાદાથી શાંતિથી હું તમને માંગવું કહું છું. નહીં મળે. બહાર જવા દો. બહાર જવા દેવું પડશે. નહીં આવે. નહીં ચાલે. નહીં ચાલે. તમે તો શાંતિ રાખો. બિનજરૂરી શું કારણ કરવાનું? અમે તમને કઈ કાયદાબારની વસ્તુ તમે તમારી પાસે જાહેરનામું માંગી નથી લેવું દેખાડું. તમને કહું છું મારા વિરુદ્ધમાં જે કાયદો સાચવી કરી લેજો. નહીં જવા મળે. અંદર જવા નહીં મળે. અમારે નથી જવું. જાહેરનામું આપો ને. નથી જવા મળે. નથી દેવું. નથી દેવું. બહાર લખેલું છે. અપડશો તમે. ચલાભાઈ સૂચના લખેલી છે. અપડશો તમે બહાર વાંચી લે બોર્ડ ઉપર. તમે બોલો છો તમારા ભાઈ. મર્યાદા રાખો બોલવાની. ભાઈ મર્યાદાથી શાંતિથી પેલા. તમારી મર્યાદા જોઈને કેવી તમારી મર્યાદા. બિનજરૂરી ખોટી ચાલો ભાઈ બહાર. ચલો બહાર નીકળો બીજા. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 030 33 8258 040 40 4.